સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં। આજે આપણે આ વિડીયોમાં જોશું માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં અલગ અલગ ધંધા માટે સહાય આપવામાં આવે છે 25,000 સુધીની। તો ચાલો આપણે એનો ફોર્મ કઈ રીતે ભરવું અને કયા કયા યોજનામાં શું શું લાભ છે અને કયા ધંધા એમાં સમાવેશ કરવામાં આવ્યો છે, ચાલો જોઈએ। તો જો માનવ કલ્યાણ યોજના એટલે કે ગરીબ કલ્યાણ મેળો જે પહેલાં ભરાતો હતો, તે એમાં 25,000ની કિંમતના સાધનો ફ્રીમાં આપવામાં આવે છે, ધંધા માટે સાધનો ફ્રીમાં। તો અંદાજિત 28 ધંધા રોજગાર માટે 25,000ની કિંમતના સાધનો વિના મૂલ્યે આપવામાં આવે છે। ટોટલ 28 ધંધા રોજગાર માટે। હવે યોજનાનો હેતુ શું છે કે નાનો ધંધો રોજગાર કરવા ઈચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે। પછી નિયમો અને શરતો આપણે જોઈ લઈએ તો કે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થવો જરૂરી છે, એટલે કે જો સમાવેશ થવો ફરજિયાત છે, થયેલા હોવો જોઈએ। 0 થી 16 નંબરનો સ્કોર ધરાવતા લાભાર્થીઓને આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં, અથવા અરજદારના કુટુંબની વાર્ષિક આવક 6 લાખ સુધીની હોવી જોઈએ। તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો દાખલો રજૂ કરવાનો રહેશે। પછી અરજદારની વય મર્યાદા 18 થી 60 વર્ષની હોવી જોઈએ। તો અનુસૂચિત જાતિના લોકો કે તેઓની વાર્ષિક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તારમાં 1,50,000 ધરાવતા હોવા જોઈએ। અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા નથી। લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ મેળવેલ હશે તો પુનઃ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિના ઇસમોને તેઓનું જીવન ગરિમાપૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગાર મેળવી આર્થિક રીતે આત્મનિર્ભર બને તે માટે માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે। માનવ ગરિમા યોજનામાં 25,000ની મર્યાદામાં વિનામૂલ્યે સાધન સહાય એટલે ટૂલ્સ કીટ આપવામાં આવે છે। માનવ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર ટૂલ્સ યાદી નીચે મુજબ છે તો કે દૂધ દહીં વેચનાર હોય, ભરતકામ હોય, બ્યુટી પાર્લર હોય, પાપડ બનાવનાર, વાહન સર્વિસ કે રિપેરિંગ હોય, પ્લમ્બર હોય, સેન્ટિંગ કામ કરતા હોય, ઇલેક્ટ્રિક રિપેરિંગ કરતા હોય, અથાણા બનાવતા હોય, પંચર કીટ, આ બધું વગેરે મળવા પાત્ર છે। ફોર્મ શરૂ થાય તે પહેલાં બધા જ ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા, જેથી ફોર્મ ભરવાના તમારે સરળતા રહે। પછી આગળ જોઈએ રજૂ કરવાના ડોક્યુમેન્ટ શું છે, ડોક્યુમેન્ટની યાદી જોઈ લઈએ તો કે ફોટો, સહી, આધાર કાર્ડ, રેશન કાર્ડમાં નામ હોય તે બધા સભ્યોના આધાર કાર્ડ નંબર, પછી રહેઠાણનો પુરાવો તો કે વીજળી બિલ, લાઇટ બિલ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજ, કોઈ પણ એક, અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, ઈ-શ્રમ કાર્ડ, બાંહેધરી પત્ર ઓનલાઈન વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે। અને મોબાઈલ નંબર ચાલુ હોય અને કાયમી હોય તેવો જ મોબાઈલ નંબર આપવો। ઈમેલ આઈડી ચાલુ હોય તે આપવું। બાંહેધરી પત્રક ડાઉનલોડ કરવા માટે તો ક્લિક આપ્યું છે આપણે, તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈએ, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબો આપણે જોવું। પછી આગળ ફોર્મ ભરતો સમયે ખૂબ જ કાળજી લેવી અને ફોર્મની સંપૂર્ણ વિગત ધ્યાનપૂર્વક વાંચી લેવી। ફોર્મ ભર્યા બાદ તમામ વિગત એક વાર જાતે તપાસી લેવી। ફોર્મ ભરવા સમયે જો બની શકે તો તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવા।
હવે એની વેબસાઇટ કઈ છે તે આપણે જોઈ લઈએ. તો જો eKutir.gujarat.gov.in તો આ રીતે તેની વેબસાઇટ ખુલશે. તેમાં તમારા યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાના રહેશે. જો નીચે આપેલું છે ન્યૂ ઇન્ડિવિજ્યુઅલ રજિસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરી અને તમારે આઈડી પાસવર્ડ બનાવીને પછી લોગિન કરવાનું રહેશે. તો આ રીતે તમે અલગ અલગ સાધન સહાય મેળવી શકો છો. તો આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી મેમ્બરમાં શેર કરજો, જેને પણ આ રોજગારી ધંધા માટે સાધન સહાયની જરૂર હોય તે અવશ્ય આમાં ફોર્મ ભરી અને લાભ લઈ શકે છે. તો વિડીયો જોવા માટે ધન્યવાદ. અને જો આ તમને ગમ્યું હોય તો એને લાઈક કરજો આ વિડીયોને, અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.